એક શહેરમાં એક વર્ષ દરમિયાન 500 બાળકોનો જન્મ થયો. ભાઈ જેવા 500 બાળકો બોલ્યા એટલે મગજમાં યાદ આવી જશે ભાઈ બાળકોની સંખ્યા એટલે દ્વિપદી વિકલ્પનો અવાજ. બાળકો છે એટલે પી તમારો 1/2 થાય ને ક્યુ પણ 1/2 થાય. ચાલો કેપિટલ એન 500 છે જેમાંથી 280 છોકરીઓ છે એટલે ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી આપેલી છોકરીઓ 280 છે એટલે આમાં છોકરીઓ 280 છે. ચાલો છોકરીઓ 280 તો મને તમે કહો છોકરાઓ કેટલા આવે? કુલ 500 છે 280 છોકરી છે 220 તો છોકરા અને છોકરીનું જન્મનું પ્રમાણ સમાન છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ કરવા માટે યોગ્ય આગનકની ગણતરી કરો. ચાલો પ્રમાણ સમાન છે અંડરલાઈન કરો. પ્રમાણ સમાન છે એટલે પી તમારો કેટલા થાય 1/2 ને ક્યુ કેટલો થાય 1/2. લખું હવે ધ્યાન આપો. હવે હું દાખલો ગણું તો ચાલ ધ્યાન આપો. અહીંયા 0 1 2 3 એવું નથી આપ્યું. આ શોર્ટ ક્વેશ્ચન છે. બનાવ તો બનાવમાં 2 બનાવ આપ્યા છે. એક છોકરા આપ્યા છે અને છોકરી આપી. સંભાવના તમને શું કીધું કે બંનેની સંભાવના સમાન છે એટલે પી પણ 1/2 થાય ને ક્યુ પણ 1/2 થાય. કાટ અને છાપી. ચાલો FO ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી કેટલી આપેલી છે? છોકરાઓ આપેલા છે 220 થાય ને છોકરીઓ આપેલી છે 280. હવે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી એનો મતલબ થાય કેપિટલ N ઇન્ટુ પી ઓફ એક્સ. ચાલો ભાઈ કેપિટલ N કેટલા છે 500, પી ઓફ એક્સ કેટલા છે 1/2. ચાલો તો N 500 ગુણ્યા 1/2 કરો 250 250. આમાં કરો 250. પાછું કેવું છે બહુ સમજવું કેમ આવું લખ્યું પી 1/2 1/2 બંનેમાં કેમ લખ્યું એટલે સ્પષ્ટ સૂચના આપી છે બંનેનું પ્રમાણ સમાન હોય. બંનેનું પ્રમાણ સમાન હોય એટલે છોકરાની સંભાવના પણ 1/2 ને છોકરીની સંભાવના પણ 1/2. છોકરાઓની સંખ્યા 220 છે છોકરીઓની 280. FE કેપિટલ N ઇન્ટુ પી ઓફ એક્સ. કેપિટલ N છે 500 ગુણ્યા 1/2 એટલે 250. અહીંયા 250. ચાલો એટલે બાજુમાં હવે કોલમ આવશે FO માઇનસ FE સ્ક્વેર અપોન FE. ચાલો કરો પહેલામાં કેટલું આવે છે 3.6. બીજામાં 3.6 એટલે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટર આવશે તમારો 7.2. વિચારવા જેવા છે અઘરા કઈ નથી પણ વિચારવા જેવા છે. તમે ડાયરેક્ટ કરવા જશો નહીં સમજશો. કરો તમારી એક્ઝામમાં જો કાઈ સ્ક્વેર હોય તો આ પ્રકારના દાખલા પૂછાય છે ઘણા બધા. પ્રાથમિક નિર્ણયમાં પેલો હર્વિઝ નો નિયમ વધારે પૂછેલો. જેનો આ દાખલો થઈ જાય ને એક એક્ઝામ્પલ નંબર 10 જાતે કર્યો જવાબ લખી દો. જેનો 7મો દાખલો થઈ જાય એટલે દાખલો નંબર 10 કરી દો.
સર થઈ સર થઈ ગયું. થઈ ગયો દાખલો? દસ હા સર. થઈ જાય 4. 10મો દાખલો થઈ ગયો? થઈ ગયો કે નહીં? હા કે ના? હા સર થઈ ગયો. સર થઈ ગયું. એ ચાલો. એક્ઝામ્પલ નંબર 9 પર આવી જાવ. રાહુલ એકવાર વાંચો ને 9મો દાખલો. કોઈ તો રાહુલ આમ. એક પાસાને એક એવી રીતે બનાવવામાં આવેલ એક જ છે મિનિટ, એક જ મિનિટ. એક જ પાસો. એક જ પાસો એટલે રીત નંબર 3 જ આવે. રીત નંબર 3 એટલે અન્વયોજન વાળો જ આવે. અને રીત નંબર 3 માં જનરલી એક જ પાસો હોય તો સવાલ એવો પૂછતો હતો ખાલી કે અનભિન્ન જ છે. એટલે p બરાબર 1/6 જ આવતું હતું. બરાબર છે? પણ હવે આ જે પાસો છે તે ભલે એક જ આપેલો છે પણ આ શકુની મામાનો પાસો છે. એમાં બધાના બનાવ છે ને અલગ અલગ આવશે. વાંચો. એવી રીતે બનાવવામાં આવેલ છે જેથી જે બાજુ અંક ઉપર આવે તેની સંભાવના તે બાજુ અંક પરની સંખ્યાના પ્રમાણમાં જોવા મળે છે. આ પાસા Concentrate કરો. તે બાજુ પરની સંખ્યાના પ્રમાણમાં જોવા મળે છે સંભાવના. એટલે પાસો બહુ અલગ રીતે બનાવેલો છે. પાસા પર કુલ 6 અંક આવે ને એટલે એક અંક આવે તો એનું પ્રમાણ 1. એટલે આ એકચ્યુઅલી રીત નંબર 3 માં જ જશે. પાસામાં જ જશે. પણ રીત નંબર 3 માં પેલો જે ત્રીજો પોઈન્ટ જોઈ લો ને જ્યારે પ્રમાણ આપી દીધું છે એમાં જશે. એટલે એક અંક આવે તો એનું પ્રમાણ 1. 2 અંક આવે તો એનું પ્રમાણ 2. 3 અંક આવે તો એનું પ્રમાણ 3. 4 અંક આવે તો એનું પ્રમાણ 4. 5 અંક આવે એનું પ્રમાણ 5. અને 6 અંક આવે એનું પ્રમાણ 6. એટલે પાસા પર મળતા અંકોની સંભાવનાનું પ્રમાણ 1/2/3/4/5/6 છે. આ વિશેષતા કહી. જનરલી એક જ પાસો હોય તો ડાયરેક્ટ સવાલ એવો પૂછે કે પાસો અનભિન્ન જ છે તો p 1/6 એટલે એકવાર સંભાવના શોધી કાઢી, કામ પૂરું થયું. પણ અહીંયા શું કર્યું? એવો પાસો, આ પાસો એક અલગ પ્રકારનો પાસો છે કે જેમાં જે અંક આવે ઉપર એના પ્રમાણમાં એની સંભાવના આવે. એટલે સંભાવનાનું પ્રમાણ 1/2/3/4/5/6. એટલે મહિના વધારે કરવાનો. રીત નંબર 3 ની ત્રીજી રીત પ્રમાણે બધાની અપેક્ષિતાઓથી અલગ શોધવી પડશે. વાંચો આગળ. આ પાસાને 630 વખત ઉછાળતા નીચેના પ્રમાણ મળે છે. તો શું પાસો અનભિન્ન જ છે? 5% સાર્થકતાની કક્ષાએ ઉતરે. ચાલો કઈ વાંધો નહીં. લખો છો કેપિટલ એન. તમે જાતે જ લખો, હું બોલું છું એટલે લખો. કેપિટલ એન 630. ચાલો બસ એટલું બહુ થઈ ગયું. એચઓ લખો. પાસો અનભિન્ન જ છે. એચઓ લખો. પાસો અનભિન્ન જ છે. નીચેથી માટે દરેક અંક આવવાની સંભાવનાનું પ્રમાણ અંક પ્રમાણે એટલે 1/2/3/4/5/6 છે. નંબર 2 અપેક્ષિત આવૃત્તિ FE બરાબર કેપિટલ N into P of X. અહીંયા બધા અંક માટે અલગ અલગ આવૃત્તિ આવશે. જુઓ બધાનું પ્રમાણ અલગ અલગ છે ને સંભાવના. ચાલો તો આપણે શોધી કાઢીએ. લખો અંક 1 માટે કેપિટલ N કેટલા છે? 630. અંક 1 નું પ્રમાણ કેટલું છે? 1 છે. પાર્ટનરશિપ છે. 6 પાર્ટનર છે. એકના છેદમાં કેટલા લખાવે જુઓ ને જયારે સરવાળો કરો યાર. કેટલા થાય છે?
એકવીસ 21. એટલે 1/21 કરો કેટલું આવે છે f છેલ્લે લખો 28.57. 30 આવે આ 630 છે નો લખો તો અંદર જોઈશું. 30 આવે સર. હા સર 30 જ આવે. 30 આવે. 630. અહીંયા બધાનું પ્રમાણ અલગ છે એટલે રીત નંબર 3 ના બીજા પોઈન્ટ પ્રમાણે એક જ સાથે ભલે એના છેદમાં 21 નહીં ચાલો પછી અંક 3 માટે અપેક્ષિત આવૃત્તિ 630 ગુણ્યા 3 ના છેદમાં 21 છેલ્લે 90. અંક 4 માટે અપેક્ષિત આવૃત્તિ 630 ગુણ્યા 4 ના છેદમાં 21 120. અંક 5 માટે અપેક્ષિત આવૃત્તિ 630 ગુણ્યા 5 ના છેદમાં 21 150. અને અંક 6 માટે અપેક્ષિત આવૃત્તિ 630 ગુણ્યા 6 ના છેદમાં 21 180. સૌથી અગત્યનો પોઈન્ટ હતો એક જ પાસ હોય તો જનરલ 1/6 હોય પણ આ પાસો તમને કીધું ને એ પ્રમાણે પેલા શકુની મામાનો પાસો છે કે બધાની સંભાવના અલગ અલગ કીધી છે ઉપર જે અંક આવે એના પ્રમાણમાં સંભાવના છે એટલે આ પ્રમાણે તમારી અંકોની સંભાવના આવશે 1 જેમ 2 જેમ 3 જેમ 5 જેમ લખાઈ ગયો આટલું પેલા હા સર. ઓકે ચાલો હવે તો બધું કોમન છે હવે તો કઈ છે નહીં પહેલા તમારા અંક 1 2 3 4 5 6 ખાલી ખાલી લઈ ગયા બાજુમાં એની ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી f 120 120 90 60 150 90 બાજુમાં એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી દેટ મીન્સ હમણાં જે આવી તે 30 60 90 120 150 180 બાજુમાં કોલમ આવશે FO માઇનસ FE સ્ક્વેર અપોન FE બસો સિત્તેર. બસો સિત્તેર. 60. 270 60. 0 30 0 45 ટોટલ 405. 405 ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે n-1 કહેવાય n કાઉન્ટ કરવું પડે 1 2 3 4 5 6 6 માઇનસ 1 એટલે 5 આવશે chi સ્ક્વેર 0.05 11.070 નિર્ણય કઈ સૂચના નહીં આપે એટલે 5% સાર્થકતાની કક્ષાએ લે એક બાજુ chi સ્ક્વેર કેલ્ક્યુલેટેડ એક બાજુ chi સ્ક્વેર ટેબલ 405 ને 11.070 ગ્રેટર ધેન HO નો અસ્તિત્વ
થઈ જાય એટલે કહેજો હો, શાંતિથી કરજો, ઉતાવળ નહીં કરો. થઈ ગયો દાખલો? હા હવે છે ને થઈ ગયો ને બધાને 100% ને? ઓકે, ચાલો. હવે છે ને તમને હું 2 દાખલા કરવા આપું છું. પહેલા એક કામ કરો, એક્ઝામ્પલ નંબર 25 કરી દો. સેમ જ દાખલો છે, આવડી જશે. તો અહીંયા જ પ્રેક્ટિસ કરો અને કન્ટિન્યુટીમાં કરો ને એમાં તમને મજા આવશે. પછી છૂટી જાય તો મજા નહીં આવશે. એક્ઝામ્પલ 25 કરો અને એ થઈ જાય ને પછી એક શોર્ટ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 23. તમને પહેલા 3 શોર્ટ ક્વેશ્ચન કરો એના જેવો છે. પહેલા 25 માં કરો, પાછા જેવો સેમ છે. એ થઈ જાય એટલે એક્ઝામ્પલ નંબર 23 કરો. કરો હમણાં જ કરો. તમે કરશો નહીં ત્યાં સુધી તમને સમજ નહીં પડશે. કારણ કે મોડે શોખવાની વસ્તુ નથી. કરેલું હોય તો મગજમાં જશે તમને. પચીસમાં દાખલામાં કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ આવશે 202.5. 23માં દાખલામાં કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ આવશે 4.
ભાઈ થઈ ગયો આ દાખલાનો જવાબ આવે છે આ? સર કેટલા વાગે પતી ગયું હવે થોડી 2 જ મિનિટ છે આ દાખલાનો જવાબ આવી ગયો એટલો ને આ 23 માં પેલા આગળ ક્વેશ્ચન કરાય એના જેવા છે હા હા ઠીક છે 23 છે ને ચા કોફીમાં સમજ પડી ગઈ કે બાકી રહી ગયું થઈ ગયું સાહેબ હવે મને કોઈ કેટલા દાખલા બાકી રહ્યા મને ખાલી કહી દો પેમ્ફલેટમાં જોઈ લો કેટલા દાખલા બાકી રહ્યા જો હું બોલું 4 બાકી છે સર 4 બાકી ને કયા કયા 4 એક્ઝામ્પલ 15 16 21 અને 12 12 15 16 અને 21 બાકીના જેટલા દાખલા છે તમે આજે જરા ટ્રાય કરજો વ્યવસ્થિત અને બીજું 15 16 ને જે 21 છે ને એ હું તમને પીડીએફ બનાવીને મોકલી આપું છું તમે શાંતિથી જાતે સમજી લેજો આજે અહીંયા મોસ્ટલી ચેપ્ટર પૂરું થાય છે છતાં કાલે જે 15 16 21 23 છે હું ડિસ્કસ ખાલી કરા દાખલા હમણાં પીડીએફ ફોર્મેટમાં હું તમને પીડીએફ ફોર્મેટમાં હું દાખલા મોકલી આપું છું તમે એકવાર જોઈ લેજો 15 16 21 મોકલી આપું છું એક બાકી રહેશે 12મો દાખલો એ પછી જોઈ લેશું બરાબર છે આ સાથે અહીંયા ચેપ્ટર મોસ્ટલી પૂરું થાય છે કાલે 15 16 ને 21 ની ડિસ્કસ 15મો કરે એટલે મારે 21 માં ડિસ્કસ કરવાની જરૂર નહીં રહેશે 15 16 ને 21 ની ડિસ્કસ કરીને ચેપ્ટર કાલે પૂરું કરીશું ને કાલે બીજું ચેપ્ટર પણ ચાલુ થઈ જશે તમારું પેલા લેન્ડીએસ ચેપ્ટર પટાવું છું એટલે હવે નેક્સ્ટ ચેપ્ટર મે બી કદાચ 30 ટેસ્ટ લેવો કા જેટ ટેસ્ટ ઓકે ચાલો